ધાનેરાના અપક્ષ એમએલએ માવજીભાઈ દેસાઈએ ભાજપનો ખેસ પહેરીને ધાનેરાના દાખા ગામે ભાજપ તરફી પ્રચારના શ્રી ગણેશ કર્યા। મોટી સંખ્યામાં મતદારોએ પણ હાજરી નોંધાવી છે, તો ભાજપ મજબૂત હોવાનો સંકેત પણ આપ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે દાખા જિલ્લા પંચાયતની સીટ માટે આજે દાખા ખાતે ભાજપ ઉમેદવાર સજનાબેન પટેલની તરફેણમાં એમએલએ માવજીભાઈ દેસાઈએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અપક્ષ એમએલએ માવજીભાઈ દેસાઈએ વિધાનસભા જીત્યા બાદ 3 વર્ષ બાદ પ્રથમવાર ભાજપનો ખેસ પહેરીને ભાજપને જીત અપાવવા મેદાને આવ્યા છે। ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ એમએલએ માવજીભાઈની અધ્યક્ષતામાં લડાઈ રહી છે, ત્યારે મતદારો પર મોટી પકડ ધરાવતા એમએલએ ભાજપને વધુને વધુ મજબૂત સ્થિતિમાં લાવશે એ નક્કી દાખા સીટ માટે ભગવાનદાસ પટેલ એમએલએ માવજીભાઈ દેસાઈની સાથે અનેક આગેવાનો આ દાખા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટ પર કમળ ખીલવવા અપીલ કરી છે। આ વિસ્તારને વિકાસમાં ગતિશીલ રાખવા મતદારોનો સાથ માંગ્યો હતો, તો બીજી તરફ હાજર મતદારો પણ ભાજપ તરફી મજબૂત મતદાન કરી ભાજપને વધુને વધુ મજબૂત કરવા બાંહેધરી આપી હતી। વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમવાર એમએલએ માવજીભાઈ દેસાઈ ભાજપનો ખેસ પહેરીને આવતા ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ તેમજ મતદારોનો સામે આવ્યો હતો। આજે દાખા જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઓપનિંગ હતું, ત્યારે હું અને મારી સાથે માધવભાઈ રાણા, ભગવાનદાસ અને અહીંયાના સૌ આગેવાનો સાથે મળી અને દાખા જિલ્લા પંચાયત અને નીચેની 5 તાલુકા પંચાયતના કાર્યાલયનું ઓપનિંગ, શીતળા માતાના મંદિરે કાર્યાલયનું ઓપનિંગ કર્યું। અને સાથે સાથે આપણે જ્યારે ખેસ પહેરવાની વાત કરી છે, ત્યારે હું સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા વર્ષોથી છું અને રહ્યો છું। સમય અને સંજોગે ઘર હોય, પરિવાર હોય તો નાના મોટા મનભેદો થતા હોય, પણ એના માટે કરી અને પાર્ટી છોડીને ક્યારે બહાર ગયા નથી। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો હું આભાર માનું છું। વિધાનસભાની 8 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતે એવો માહોલ છે, કાર્યક્રમમાં ઉત્સાહ છે, લોકોમાં પણ ઉત્સાહ છે। સમગ્ર તાલુકાનું જાતિ સમીકરણ દરેકને ન્યાય મળી રહે અને દરેક સીટ ઉપર એ રીતે ઉમેદવારો, લોકોને ગમતા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। એટલે સમગ્ર ધાનેરા વિધાનસભાની 8 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી મોટી લીડથી જીતશે એવી અમને સંપૂર્ણ આશા છે।